અમદાવાદમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને લોખંડી હાથથી વસૂલાત કરવા માટે કુખ્યાત બનેલી મસ્તાની ગેંગનો વધુ એક કૂર ચહેરો સામે આવ્યો છે। સરખેજ પોલીસે આ ગેંગના મુખ્ય સાગરીત અને રીઢા ગુનેગાર ભાવેશ રબારીની ધરપકડ કરી છે। આરોપીએ જેલમાંથી જામીન પર મુક્ત થયાના ગણતરીના દિવસોમાં જ એક જમીન દલાલ પર બદલો લેવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો। 25 ડિસેમ્બરની સાંજે જમીન દલાલ મનોજ રાઠોડ કર્ણાવતી ક્લબ પાસે આવેલી ધર્મ નામની ઓફિસમાં બેઠા હતા। તે સમયે ભાવેશ રબારી, દેવરામ અને અન્ય 4 અજાણ્યા શખ્સો તલવાર, છરી અને લોખંડના પાઇપ જેવા જીવલેણ હથિયારો સાથે ઓફિસમાં ધસી આવ્યા હતા। હુમલાખોરોએ મનોજ રાઠોડ પર તૂટી પડી પેટ, હાથ, કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ગંભીર હાલતમાં રાઠોડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસ રેકોર્ડ મુજબ ભાવેશ રબારી એક રીઢો ગુનેગાર છે, જેની સામે અત્યાર સુધીમાં વ્યાજખોરી, હુમલો અને હત્યાના પ્રયાસ જેવા 13 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। 12/2025 રોજ એક ગુનો જાહેર થયેલો હતો। એમાં હકીકત એવી હતી કે જે મનીષ હિંમતલાલ રાઠોડ કરીને છે, એ કર્ણાવતી ક્લબની બાજુમાં આવેલી કેટલા આપા છે તે બેઠેલા હતા। એ વખતે એક ગાડીમાં અજાણ્યા 4 માણસો આવેલા। એ પૈકી બળદેવભાઈ દેસાઈ છે, જે ભાવેશ બળદેવભાઈ દેસાઈ, એ અને બીજા સાથે બીજા અજાણ્યા માણસો હતા। એ આવીને ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરેલો। તે બાબતે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આરોપી પકડવા પર બાકી હતા। આ જે આરોપીઓ છે એ પૈકી ભાવેશ બળદેવ દેસાઈ છે, એ હારીજ કોર્ટમાં પકડ વોરંટના કામે હાજર થતા ત્યાંથી સરખેજ પોલીસે એનું 3/1/2026 રોજ કબજો મેળવેલો છે ટ્રાન્સફર વોરંટથી। ત્યાર પછી એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે 8/1/2026 સુધી રિમાન્ડ પર સોંપેલો છે। અત્યારે તપાસ ચાલુ છે।